હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। અમુક વિસ્તારમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ રહેશે તે પ્રકારની આગાહી પણ કરવામાં આવી છે। जो फोरकास्ट दिया गया है, आज गुजरात रीजन में ज़्यादातर स्थान में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। कल से लेकर 14 से लेकर 19 अगस्त तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा, लेकिन इंटेंसिटी थोड़ा कम हो जाएगी। इसमें कई स्थानों से लेकर अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। और जो सौराष्ट्र कच्छ में आज कई स्थानों से एक का दुक्का स्थानों से लेकर कई स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा अगले 7 दिन के लिए। और आज हेवी रेनफॉल का वार्निंग एक का दुक्का स्थानों में दिया गया है गुजरात रीजन में। इसमें मेनली जो जिला रहेगा, जो पूर्वी भाग के जिला है और दक्षिण भाग की जो जिला है, इसमें जो जिला आ रहा है महीसागर, दाहोद, छोटाउदेपुर, नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है येलो वार्निंग के साथ हेवी रेनफॉल वार्निंग। तो हवामान निष्णात अंबालाल पटेल द्वारा पण मोटी आगाही करवामां आवी छे। आगामी 24 कलाकमां राज्यमां हळवो वरसाद वरसी शके छे। उत्तर गुजरातमां बनासकांठा, साबरकांठामां वरसाद वरसी शके छे, तो 15 ऑगस्ट सुधीमां बंगाळना उपसागरमां भेजनुं प्रमाण વધશે। મધ્યપ્રદેશમાં અતિભારે વરસાદ વરસી શકે છે। નર્મદા નદીનું જળસ્તરમાં વધારો થશે, તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં પણ વરસાદ વરસી શકે છે। गुजरात में लगभग सिस्टम तो राजस्थान तरफ जई है, परंतु एक ट्रफ रेखा तो बनी है नानी अने बीजो एक रेखा लगभग अरब सागर से सीधी ज बंगाल उपसागर सुधी में एक बीजी अन्य उपला लेवलनी रेखा बनवानी है, वादळाना समूह बनेल है। जो कि आ रेखा तो धीरे धीरे घटी जशे अने ट्रफ जे है मॉन्सून ये धीरे धीरे ऊपर जतो जशे, એટલે દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે। કોરા ધાકોર વિસ્તારમાં વરસાદ વરસી શકે છે। 28 ઓગસ્ટ બાદ સૌરાષ્ટ્રના વિવિધ ભાગમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। દ્વારકા, પોરબંદર, જામનગરમાં વરસાદી ઝાપટા પડી શકે છે, તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે। ઓગસ્ટ માસમાં તાપી નદીનું જળસ્તર વધી શકે છે। સપ્ટેમ્બરની શરૂઆતમાં અરબ સાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા છે। આ વરસાદ તો જો કે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ચાલુ જ રહેશે। હમણાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના કોઈ ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં, પરંતુ જે ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરના શરૂઆતમાં એક અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં હજુ વરસાદ નહીવત છે। દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં વરસાદ નહીવત છે। આ ભાગોમાં હવે શિયાળુ વરસાદ થાય તો શિયાળુ પાક સારા થઈ શકે। જોકે અન્ય ભાગોમાં પણ વરસાદની ખેંચ તો ક્યાંક ક્યાંક તો છે જ। રાજકોટના ભાગોમાં કંઈક વરસાદની ક્યાંક ખેંચ છે। તો વરસાદ વચ્ચે ભારે ગરમીની આગાહી પણ કરવામાં આવી છે। 17 થી 19 ઓગસ્ટમાં ગુજરાતનું હવામાન પલટાશે। 13મી સપ્ટેમ્બરથી ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 23 સપ્ટેમ્બરે ભારે ગરમી પડવાની સંભાવના સેવાઈ રહી છે, તો અંબાજીમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ભાદરવા પૂનમ સુધીમાં વરસાદી ઝાપટા પડી શકે છે। બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમો બનતી જશે। તેમાં જોવા જઈએ તો 6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર વચ્ચે પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ લગભગ 12 સપ્ટેમ્બરથી ઘણા ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। 13 સપ્ટેમ્બરમાં ગરમી પડવાની શક્યતા રહેશે અને આ તેમજ તારીખ 23મી સપ્ટેમ્બરે ભારે ગરમી પડવાની શક્યતા રહેશે। 10મી ઓક્ટોબર સુધી ગરમી રહેશે। આ ગરમીના કારણે બંગાળ ઉપસાગર અને અરબ સાગરમાં સિસ્ટમો બનવાની શક્યતા રહેશે હલચલના કારણે, જેના કારણે સપ્ટેમ્બર માસ ભારે ઝાપટાનો રહી શકે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ઝાપટા
પડી શકવાની શક્યતા રહે. ગણેશ ચતુર્થીને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે. ભક્તો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. તહેવારમાં ભારે વરસાદ વરસશે તો સપ્ટેમ્બરની શરૂઆતમાં અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે. 6 થી 9 સપ્ટેમ્બરમાં વરસાદ વરસી શકે છે. ગણેશ ચતુર્થીના જે દિવસોમાં જ વરસાદ સારો થવાની શક્યતા રહે છે. લગભગ સપ્ટેમ્બરના 8, 9, 10 સપ્ટેમ્બરથી 13, 14, 15 સપ્ટેમ્બર વચ્ચે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે શ્રાવણ વધથી ભાદરવા સુદમાં ઋષિ પંચમી સુધી વરસાદ થવાની શક્યતા રહેશે. પણ આ વખતે ગરમી પડશે. અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અને અનંત ચતુર્થદશી ગણેશ વિસર્જન ટાણી પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ભાદરવી પૂનમના પહેલાં આસપાસ પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે.